જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। રેલવે ગ્રુપ ડીની જે એપ્લિકેશન ફોર્મ છે તે અરજી શરૂ થઈ ચૂકી છે, જેની લાસ્ટ ડેટ રહેશે 2 માર્ચ 2026। જેમાં 10th પાસ જે પણ સ્ટુડન્ટો છે ઉમેદવારો તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે। એપ્લિકેશન તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ કરી શકો છો। 22,000થી વધુ જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। તો તમે પણ ઘરે બેઠા મોબાઈલથી આ એપ્લિકેશન તમે સ્ટેપ બાય સ્ટેપ ભરી શકો છો। આપણે આજના આ વિડીયોમાં એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશું। આથી એપ્લિકેશનને સ્કીપ કર્યા વિના જરૂરથી સંપૂર્ણ રીતે જોજો, જેથી તમે પણ ઘરે બેઠા મોબાઈલ થ્રુ તમારી આ એપ્લિકેશન કરી શકો છો। સૌપ્રથમ આપણે આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી જઈશું। અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમને ફર્સ્ટ જોવા મળી રહેશે ક્રિએટ એન એકાઉન્ટ। જો તમે અગાઉ પણ કોઈ રેલવેની એક્ઝામ આપેલી હશે તો તમારું અહીંયા પહેલેથી જ રજિસ્ટ્રેશન કરેલું હશે, તો તમારે ફક્ત ને ફક્ત અહીંયા લોગિન કરવાનું રહેશે। પરંતુ જે લોકો ફર્સ્ટ ટાઈમ અહીંયા અપ્લાય કરી રહ્યા છે તેમને સૌપ્રથમ અહીંયા ક્રિએટ એન અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આપણી સામે આ રીતનું એક પેજ આવી જશે। અહીંયા તમારે તમારી દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની છે। આ દરેક ડિટેલ્સ તમારે અહીંયા 10thની માર્કશીટ તેમજ આધાર કાર્ડ મુજબ અહીંયા ફિલઅપ કરવાની રહેશે। તમારું નામ છે, બર્થ ડેટ છે, જેન્ડર છે, ફાધર મધર નેમ છે, તમારું જે પણ રિલિજન છે તે દરેક વસ્તુ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે, એ પણ 10thની માર્કશીટ મુજબ। ત્યારબાદ તમારે અહીંયા તમારો ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર એડ કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં તમારે ઓટીપી જનરેટ કરીને વેરીફાઈ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડમાં જે પણ નામ છે તે મુજબ અહીંયા નામ લખીને આધાર નંબર એડ કરીને તમારે ઓટીપી જનરેટ કરીને એ પણ તમારે અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે। ત્યારબાદ તમે ટિક બોક્સ ઉપર ટિક કરશો એટલે તમારે આગળ એક બીજું પેજ આવશે, જેમાં તમારે તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે। એટલે કે તમારું જે પણ આ અકાઉન્ટ છે તેનું તમારું ક્રિએટ થઈ જશે। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી ઉપર આ જે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ છે તે બંને તમારા ઈમેલ આઈડી પર આવી જશે। ત્યારબાદ આપણે ફરીથી આ એક મેન પેજ ઉપર આવી જઈશું। અહીંયા હવે આપણે લોગિન ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે બે ઓપ્શન આવશે, એક છે આધાર લોગિન અને બીજું છે આપણું અકાઉન્ટ જે પણ આઈડી પાસવર્ડ છે તેનાથી લોગિન। તો જો તમે આધાર લોગિન ઉપર ક્લિક કરશો તો તમારી સામે એક પેજ આવશે, જેમાં તમારે આધાર કાર્ડ તેમજ તમારું બર્થ ડેટ એડ કરીને ઓટીપીથી તમારે લોગિન કરવાનું રહેશે। અને તમારે બીજો ઓપ્શન તમે સિલેક્ટ કરશો અકાઉન્ટ તમારો આઈડી મુજબ, તો તમારું જે ઈમેલ આઈડીમાં આઈડી એન્ડ પાસવર્ડ આવ્યું છે તે તમારે એડ કરીને ઓટીપીથી તમારે લોગિન કરી લેવાનું રહેશે। ત્યારબાદ આપણી સામે આ રીતનું એક પેજ આવશે, જેમાં જે પણ વેકેન્સી અત્યારે હાલમાં ચાલી રહી છે આરઆરબીની તે તમને જોવા મળશે। તો આપણે સૌપ્રથમ અહીંયા ગ્રુપ ડી વાળી જે એપ્લિકેશન ત્યાં ક્લિક કરીને તમારે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે કે વડોદરા છે જે પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરીને બંને ટિક બોક્સમાં ટિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે આ રીતનું એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે। અહીંયા તમારે 5 પાર્ટમાં આ એપ્લિકેશન ફોર્મ પૂર્ણ કરવાનું રહેશે। ફર્સ્ટમાં તમારે પર્સનલ ડિટેલ્સ, ત્યારબાદ તમારે અધર ડિટેલ્સ, ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સ અને ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ છે ફોટો એન્ડ સિગ્નેચર તે અહીંયા અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે કન્ફર્મેશન આપવાનું રહેશે એપ્લિકેશનનું। સૌપ્રથમ આપણે અહીંયા લોગિન કરીશું એટલે જે પણ પેજ છે એમાં જે આપણે ક્રિએટ અકાઉન્ટ વખતે જેટલી પણ ડિટેલ્સ ફિલઅપ કરી છે તે ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બર્થ ડેટ, કાસ્ટ, આટલી વસ્તુ તમારું અહીંયા આવી જશે। ત્યારબાદ તમારે અહીંયા મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારું અહીંયા જે પણ હિન્દુ છો, મુસ્લિમ છો, જે પણ તમારું રિલિજન છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે મધર ટંગ તમારી કઈ છે, એટલે કે કઈ ભાષા તમારી ઓફિશિયલી છે, ગુજરાતી છો, હિન્દી છો, ઇંગ્લિશ છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમે એક્ઝામ કઈ ભાષામાં આપવા માંગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા તમારા બોડી ઉપરના કોઈ પણ બે એવા નિશાન તમારે અહીંયા દર્શાવવાના રહેશે। 2 બોક્સ તમને જે આપ્યા છે લાસ્ટમાં તે તમારે ત્યાં ગાડી તમારા બોડી પરના કોઈ પણ અહીંયા તમારે તલ છે કે કોઈ પણ તમારું ઓપરેશન કરાવેલું છે કે કોઈ પણ વસ્તુ તમને અહીંયા ઇન્જર થયેલું છે તો તેનું નિશાન હોય તો તમારે અહીંયા તે દર્શાવવાનું રહેશે।
એટલું ફિલઅપ કરશો ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે એડ્રેસ અહીંયા એડ કરવાનું રહેશે. એક છે પરમેનન્ટ એડ્રેસ અને બીજું છે પ્રેઝન્ટ એડ્રેસ. બંને એડ્રેસ તમારું સેમ હોય તો તમારે પ્રેઝન્ટ એડ્રેસ લખીને તમારે ટિક બોક્સ ઉપર ટિક કરશો એટલે સેમ બાજુમાં એડ્રેસ આવી જશે. અહીંયા તમારું જે પણ એડ્રેસ છે પિનકોડ સાથે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સેવ ઉપર ક્લિક કરશો એટલે ડિટેલ્સ તમારી સેવ થઈ જશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે અધર્સ ડિટેલ્સ જે હતી તે એના ઉપર આવી જઈશું. એટલે કે અહીંયા તમે જો એક્સ સર્વિસમેન હતા, તમે ક્યાંય જોબ કરતા હતા ગવર્મેન્ટ, તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે યસ યા નો. ત્યારબાદ તમારે અહીંયા PWBDની ડિટેલ્સ જો તમારે લાગુ પડતી હોય તો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. જો તમે કોઈ એબિલિટી ધરાવો છો, કોઈ તમને અપંગ ખોડખાંપણની, તો તમારે તે પણ અહીંયા દર્શાવવાનું રહેશે. કમ્યુનિટીમાં તમારે અહીંયા તમારી જે પણ કાસ્ટ છે તે દર્શાવવાનું રહેશે. OBC, SC, જનરલ, PWBD જે પણ લાગુ પડતું હોય તે તમારે દર્શાવવાનું રહેશે. જો તમારે કોઈ જનરલ સિવાય બીજી કાસ્ટ છે તો તેનું સર્ટિફિકેટ નંબર તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. સર્ટિફિકેટ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે, કઈ ડેટે ઇસ્યુ કરવામાં આવ્યું છે, તે તમામ વસ્તુ અહીંયા તમારે દર્શાવવાની રહેશે. પરંતુ એક વાત ખાસ યાદ રાખજો કે જો તમારે આ જે અધર્સ ડિટેલ્સ છે તેમાં EBCનું તમારી પાસે કોઈ સર્ટિફિકેટ છે, એટલે કે જો તમે BPL કાર્ડ ધરાવો છો અથવા તો તમારું EBCનું સર્ટિફિકેટ છે તો તમારે એ ડિટેલ્સ અહીંયા યસ કરીને એડ કરવાની રહેશે. જેથી તમારે જે પણ ફીઝને છે તે તમારે હાફ ફીઝ તમારી કટ થશે, એટલે કે તમને એમાં બેનિફિટ મળશે ફીઝમાં. ત્યારબાદ તમે જો એક્સ સર્વિસમેન હતા તો તમારે યસ નો સિલેક્ટ કરવાનું છે. જો તમે કોઈ સર્વિસ કરી રહ્યા હતા રેલવેમાં કે અત્યારે હાલમાં કરી રહ્યા છો તો તેના માટે તમારે અહીંયા યસ નો સિલેક્ટ કરવાનું રહેશે. તમારે અહીંયા કોઈ પણ વસ્તુ જે તમારી ડિટેલ્સ માગવામાં આવી છે તે તમારે અહીંયા સિલેક્ટ કરીને યસ યા નોનો જ આન્સર આપવાનો રહેશે. હવે આપણે અહીંયા એજ્યુકેશન ડિટેલ્સના ઓપ્શન ઉપર આવી જઈશું. અહીંયા તમારે તમારી ફર્સ્ટ 10thની માર્કશીટ વિશે અહીંયા જણાવવાનું રહેશે. 10thની તમારે જે પણ ડિટેલ્સ છે તે ફિલઅપ કરવાની રહેશે. ક્વોલિફિકેશન તો અહીંયા બાય ડિફોલ્ટ આપેલું જ છે 10thનું. ત્યારબાદ તમારું કયું સ્ટેટ લાગુ પડે છે તે દર્શાવવાનું છે. ડિસ્ટ્રિક્ટ લખવાનું છે, ત્યારે કયું બોર્ડ તમારે લાગુ પડે છે, ગુજરાત બોર્ડ જે પણ લાગુ પડતું હોય તે લખવાનું રહેશે. ત્યારબાદ પાસિંગ યર, અહીંયા પાસિંગ ડેટ જે તમારી માર્કશીટમાં દર્શાવી હોય તે લખવાનું રહેશે. રોલ નંબર લખવાનો છે અને તમારે સિરિયલ નંબર લખવાનો છે, જે તમારી માર્કશીટમાં તમારા રોલ નંબરની બાજુમાં તમને સિરિયલ નંબર મળી રહેશે. એટલું એડ કરીને તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરશો ત્યારે જ તમારી એજ્યુકેશન ડિટેલ્સ અહીંયા એડ થશે. ડાયરેક્ટ તમે નેક્સ્ટ કરવા જશો તો તમારી એજ્યુકેશન ડિટેલ્સ અહીંયા એડ નહીં થાય. એડ કર્યા બાદ તમારે કોઈ પણ બીજી વધારાની તમારે અહીંયા તમારી એજ્યુકેશન ડિટેલ્સ તમારે ફિલઅપ કરવી છે, જેમ કે 12th છે, કોલેજ છે, તો તમે એડ ઉપર ક્લિક કરશો એટલે 10thની થઈ જશે એડ. ત્યારબાદ બીજી એક પ્લસનું નિશાન જોવા મળશે, એની પર ક્લિક કરશો એટલે ફરીથી બીજું એક એજ્યુકેશનનું જે ફોર્મ છે ઓપન થઈ જશે. એટલે એ ફોર્મ ઓપન થતાની સાથે સેમ તમારે પ્રોસિજર કરવાની છે. જે પણ એજ્યુકેશન ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની છે, જેમ કે 12th છે તો 12thના બેઝ ઉપર તમે અહીંયા એડ કરશો. કોલેજ છે તો કોલેજના બેઝ ઉપર તમારે ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાની સાથે આપણી સામે આ રીતનું ઓપ્શન આવશે ફોટો એન્ડ સિગ્નેચરનું. ફોટોગ્રાફમાં અહીંયા તમારે લાઈવ ફોટો અપડેટ કરવાનો છે, એટલે કે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો છે. ઘણા લોકો અહીંયા ડાયરેક્ટ અપલોડ કરવાનો કોશિશ કરતા હોય છે, પરંતુ નથી થતું. અહીંયા તમારે લાઈવ ફોટો જ કેપ્ચર કરવાનો છે. જો તમે ડાયરેક્ટ તમારા લેપટોપ કે મોબાઈલથી તમે ખુદ એપ્લિકેશન કરી રહ્યા છો તો તમારે લાઈવ ફોટો ઉપર ઇમેજ ઉપર તમે ક્લિક કરશો એટલે કેમેરો ઓપન થઈ જશે તમારા મોબાઈલમાં કે લેપટોપમાં, અને તમારે એ ફોટો તમારે ક્લિક કરી લેવાનો રહેશે. જો અધર કોઈ બીજી પાર્ટી તમારું આ ફોર્મ ભરી રહ્યા છે તો તમારે કેપ્ચર લાઈવ ઇમેજ ફોર્મ મોબાઈલ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક QR કોડ જનરેટ થશે. આ QR કોડ જે પણ વ્યક્તિને ફોટો ક્લિક કરવાનો છે તે વ્યક્તિને મોકલી દેવાનો રહેશે. તે વ્યક્તિ આ QR કોડ સ્કેન કરશે ગૂગલમાં જઈને એટલે તેમની સામે લિંક ઓપન થઈ જશે એપ્લિકેશનની, અને તેને લોગિન ID પાસવર્ડથી લોગિન કરીને સેમ આ રીતનો કેમેરો ઓપન થઈ જાય એટલે ફોટો ક્લિક કરીને સેવ કરવાનો રહેશે. ત્યારબાદ આપણો ફોટો જે છે તે લાઈવ કેપ્ચર થઈ જશે. હવે અહીંયા આપણે સિગ્નેચર અપલોડ કરવાની છે. સિગ્નેચર તમારે વ્હાઇટ બ્લેન્ક પેપર ઉપર તમારે કરવાની રહેશે, બ્લુ યા બ્લેક પેનથી, જેની સાઇઝ તમારે 30 KB થી 40 KBની વચ્ચે હોવી જરૂરી છે. ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણી સામે અહીંયા જે પણ પોસ્ટ છે તે એરિયા વાઇઝ અહીંયા ઝોન વાઇઝ આવી ગયું છે લિસ્ટ. હવે કયા ઝોનમાં તમારે ફર્સ્ટ ચાન્સ રાખવો છે તે રીતે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. એક બાજુમાં બ્લેન્ક બોક્સ આપ્યું છે
તમારે જે ફર્સ્ટ પ્રાયોરિટી હોય જે જોબની જે લોકેશનની ત્યાં તમે પ્લસ ઉપર ક્લિક કરશો એટલે એ ફર્સ્ટ ત્યાં બાજુના બોક્સમાં આવી જશે અને માઇનસ જો કરવું હોય તો ત્યાં માઇનસ કરશો એટલે પાછું રિટર્ન એ બાજુના બોક્સમાં એડ થઈ જશે. એટલે જે પણ તમારી પ્રાયોરિટી હોય એ પ્રમાણે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો પ્લસ ઉપર ક્લિક કરીને. ત્યારબાદ આ રીતનું આપણી જોડે ટીક બોક્સ આવશે 3. તમારે ત્રણેયમાં આ રીતનું ટીક કરવાનું રહેશે. પ્લેસમાં તમે જે પણ જગ્યાએથી એપ્લિકેશન કર્યા છે તે શહેરનું નામ લખવાનું રહેશે. તમારે સિગ્નેચર ઓટોમેટિક બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે અને આપણે સેવ એન્ડ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતનું તમે સબમિટ કરશો એપ્લિકેશન પ્રિવ્યૂ તમારી દરેક ડિટેલ્સ બરાબર વેરીફાઈ કરીને તો તમે જે પણ કેન્ડિડેટને લાગુ ન પડતી હોય ફીસ તો તેમનું જે પણ એપ્લિકેશન ફોર્મ છે તે સબમિટ થઈ જશે અને જે કેન્ડિડેટને ફીસ પે કરવાનું લાગુ પડતું હોય તેમની સામે આ રીતનું પેજ આવી જશે ફીસનું. તો તમારે અહીંયા 250 રૂપિયા ફીસ પે કરવાની રહેશે. તમારે પે વિથ SBI પે ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પણ ગૂગલ પે કે UPI કે તમે નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવા માગતા હોય તે રીતનું પેજ ઓપન થઈ જશે અને તમારે પેમેન્ટ કરવાનું રહેશે. આ પેમેન્ટ તમે કરશો એટલે તમારે જે એપ્લિકેશન ફોર્મ છે એ સબમિટ સક્સેસફુલ થઈ જશે. આ જે પેમેન્ટ તમે કરી રહ્યા છો તે તમે જે આ તમારી પર્સનલ ડિટેલ્સમાં તમારી બેંક ડિટેલ્સ તમે એડ કરી હશે તો તમે જ્યારે પણ એક્ઝામ આપશો તો તમારી એ રિફંડેબલ થઈ જશે. જો તમે એક્ઝામ આપવા નહીં જાઓ તો આ ફીસ તમારી રિફંડ નહીં મળે. એટલે જે પણ કેન્ડિડેટ અહીંયા ફીસ પે કરે છે તેઓ એક્ઝામ આપવા જશે એટલે તેમના અકાઉન્ટમાં રિટર્ન આ ફીસ આવી જશે. તો આ એપ્લિકેશન તમે આ રીતે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ જાતે કરી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને હજુ પણ કોઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ વિડીયો વધુને વધુ શેર કરજો જેથી 10th પાસ ઉમેદવારો જરૂરથી અહીંયા અપ્લાય કરી શકે. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા બાયોમાં લિંક આપી છે ત્યાં ક્લિક કરીને પણ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ.